નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। બોડેલીમાં ઓટો રિક્ષા ચાલકો રિક્ષા સ્ટેન્ડને લઈને પરેશાન થયા છે અને આ માટે નગરપાલિકા પ્રમુખને આવેદનપત્ર આપ્યું છે। બોડેલી નગરમાં ઓટો રિક્ષા ચાલકો દ્વારા આજે તેમની ઓટો રિક્ષા સ્ટેન્ડની માંગને લઈને બોડેલી નગરપાલિકા પ્રમુખને આવેદનપત્ર આપી પોતાની રજૂઆત કરવામાં આવી। ઓટો રિક્ષા ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા લગભગ 100 જેટલા ઓટો રિક્ષા ચાલકો એકત્રિત થયા હતા। નગરપાલિકા વિસ્તારના બોડેલી, અલીપુરા અને ઢોકલિયા વિસ્તારમાં કોઈ કાયમી ઓટો રિક્ષા સ્ટેન્ડ ન હોવાને કારણે તેમણે રોજબરોજ ભારે હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો હોય। રિક્ષા ચાલકોને કાયમી સ્ટેન્ડ મળી રહે તેવી માંગ સાથે ઓટો રિક્ષા ચાલકો બોડેલી નગરપાલિકા પહોંચ્યા હતા અને નગરપાલિકાના પ્રમુખ ઉમેશભાઈ રાઠવાને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। બોડેલી નગરપાલિકા વિસ્તારમાં અંદાજિત 300+ રિક્ષાવાળા 300 પરિવારનું ગુજરાન ચલાવે છે। 300+ રિક્ષાવાળાને એક જ માંગણી હતી કે અમને રિક્ષા સ્ટેન્ડ મળે। જો રિક્ષા સ્ટેન્ડ મળશે તો 300 પરિવારનું ગુજારણ સરળતાથી ચાલશે અને અવારનવાર અમોને અલગ અલગ સ્ટેન્ડ ઉપર હેરાનગતિ થાય છે। હેરાનગતિમાં એવું છે કે કોઈ 4 વ્હીલર વાળો આવે, ગાડી હટાવડાવે, દુકાનવાળા આગી પાછી કરાવડાવે, અનેક પરેશાનીઓ છે અમારાથી। અને આ જ આવેદનપત્ર લઈને અમે બોડેલી નગરપાલિકાની અંદર પ્રમુખશ્રીને આપવા માટે આવેલા છે અને પ્રમુખશ્રી ઉમેશભાઈ રાઠવા દ્વારા આવેદનપત્ર સ્વીકારવામાં આવેલું છે અને અમને બાંહેધરી આપવામાં આવી છે કે તમારું રિક્ષા સ્ટેન્ડની માંગણી અમે વહેલી તકે કરી આપીશું એવું કહેવામાં આવેલું છે। તો અમે આશા રાખીએ છીએ કે અમને વહેલી તકે રિક્ષા સ્ટેન્ડ મળે। શું નામ આપણું? દિલાવર મંસૂરી, મારી સાથે જાહિદભાઈ ખત્રી અને એક ભાઈ અમારા કામસર બહાર ગયેલા છે।